હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીએ ખૂબ જ સ્વાદિષ્ટ ગેસનો ઉપયોગ કર્યા વગર પનીર અને મિલ્ક પાવડરના લાડુ. આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. જુઓ, મેલ્ટ ઇન માઉથ ટેક્સચર, સ્વાદ એકદમ પરફેક્ટ. જરૂરથી એકવાર આ રેસીપી ટ્રાય કરજો. ચાલો રેસીપી શરૂ કરું. એના માટે મેં એક મિક્સિંગ બાઉલમાં અડધો કપ પનીર લીધું છે. આ પનીર મેં ઘરે બનાવેલું છે. ઘરે બનાવેલા પનીરની બધી રેસીપી સરસ બને છે. અડધો કપ ટોપરાનું છીણ લીધું છે. અડધો કપ મિલ્ક પાવડર અને અડધો કપ બુરું ખાંડ લીધું છે. આ ઘરે ખાંડ મિક્સરમાં મેં દળેલી છે. ચપટી ઇલાયચીનો પાવડર લીધો છે. અને થોડાક તાતણા મેં કેસરના લીધા છે. હવે બધું એકસાથે મિક્સ કરી અને નરમ ડો તૈયાર કરી લો. આને આવી રીતે મિક્સ કરતા જશો એટલે આમાં દૂધ કે કોઈ વસ્તુ, ઘી, કોઈ વસ્તુની જરૂર નહીં પડે. બસ મિક્સ કરતા જઈ, મસળતા જઈ અને આવી રીતે નરમ ડો તૈયાર થઈ જશે. હવે થોડાક પોર્શન લઈ અને તેના નાના નાના લાડુ વાળી લેવા. લાડુ વાળી અને તેની ઉપર તમારે કેસર છે, ડ્રાયફ્રૂટ, કોઈ પણ ડ્રાયફ્રૂટથી ડેકોરેશન કરી શકો છો. લો, તૈયાર છે ફટાફટ બનતા ગેસનો ઉપયોગ કર્યા વગરના પનીર મિલ્ક પાવડરના લાડુ. આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. આવજો.